Hello, good morning students. Welcome become Sem 1 Boys and Girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. બીકોમ સેમેસ્ટર ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 4 અકાઉન્ટિંગ 1માં આપણે રેફરન્સ બુક જોઈએ છીએ બીએ શાહ પ્રકાશન. યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, એમાં આપણે લાસ્ટ લીફો અને ફીફો બંને મેથડ અને વેટેજ એવરેજ મેથડ ત્રણેય કમ્બાઈન હોય એ સમ જોયા છે. આજે ફરીથી એવો જ સમ આપણે જોવાનો છે કે જેમાં લીફો ફીફો અને વેટેજ એવરેજ ત્રણેય મેથડનો યુઝ થતો હોય. પેજ નંબર 193, સમ નંબર 19. The following are the transactions of Jaya Limited for receipt and issue of an item of material. ઇન્ફોર્મેશન આપી છે જયા લિમિટેડની કેટલું રિસિપ્ટ કરે છે અને કેટલું ઇશ્યુ કરે છે. ઓક્ટોબર 2016 ઓક્ટોબર 2016ની ઇન્ફોર્મેશન આપી છે. એને કીધું છે નીચે પેરેગ્રાફમાં ધ ઇશ્યુ ઓન 12/10/2016 12/10/2016 એન્ડ 20/10/2016 20/10/2016 are priced on LIFO and FIFO basis. ઇટ મીન્સ કે 12 તારીખનો જે ઇશ્યુ છે એ LIFO મેથડે આપે છે અને 20 તારીખનો જે ઇશ્યુ છે એ FIFO મેથડે આપે છે. It was decided to price the issue from 25/10/2016 on weightage average method. 25/10/2016 નો જે ઇશ્યુ છે એ વેટેજ એવરેજ મેથડે આપે છે. આટલું ક્લિયર. પ્રિપેર સ્ટોક રજિસ્ટર ફોર મટીરિયલ, સ્ટોક રજિસ્ટર આપણે પ્રિપેર કરવાનું કીધું છે. 12/10/2016 અને 20/10/2016 ત્રણ ઇશ્યુ આપ્યા છે. 12/10, 20/10 અને 25/10. 12/10નો જે ઇશ્યુ છે એ લીફો મેથડે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 20/10નો જે ઇશ્યુ છે એ ફીફો મેથડે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને 25/10નો જે ઇશ્યુ છે એ વેટેજ એવરેજ મેથડે આપવાનો છે. ફર્સ્ટ આપણે આન્સર કરીને લખીએ છીએ. અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં મોકલી આપીશ પીડીએફ. સ્ટોક રજિસ્ટર એઝ પર ફીફો લીફો એન્ડ વેટેજ એવરેજ મેથડ. હેડિંગ લખવાનું છે આન્સર કરીને. સ્ટોક રજિસ્ટર એઝ પર ફીફો લીફો એન્ડ વેટેજ એવરેજ મેથડ. કેટલા કોલમ બને છે? ફર્સ્ટ ડેટ, સેકન્ડ ઇનવર્ડ નંબર, થર્ડ રિસિપ્ટ. એમાં ત્રણ સબ કોલમ ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ, ઇશ્યુમાં ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ અને બેલેન્સમાં ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ. આટલી વસ્તુ ક્લિયર. ફર્સ્ટ કેટલા કોલમ્સ બનાવવાના છે? રિસિપ્ટમાં 3, ઇશ્યુમાં 3 અને બેલેન્સમાં 3. એના સિવાયમાં ડેટ અને ઇનવર્ડ નંબર. હવે જેને ટ્રાન્ઝેક્શન આપ્યા છે એ ટ્રાન્ઝેક્શનની આપણે આ સ્ટોક રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની છે. એમાં ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યું છે 1 ઓક્ટોબર 2016. તો આપણે ડેટમાં લખીએ છીએ 1/10/2016. ક્લિયર. ડેટ જે આપી છે એ આપણે લખી. ઇનવર્ડ નંબર આપ્યો નથી તો એ આપણે લખતા નથી. એના પછી પર્ટિક્યુલરમાં લખ્યું છે પરચેસ. પરચેસ કરે છે એટલે આવે છે રિસિપ્ટમાં. કેટલા યુનિટ પરચેસ કરે છે? 180. તો આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 180. એનો રેટ એને આપ્યો છે 4 રૂપિયા. તો આપણે લખ્યા 4 રેટમાં. એનો મલ્ટીપ્લાય કરો 180 × 4 એટલે આન્સર આવે છે 720. જે તારીખે પરચેસ કર્યો ત્યારે કાંઈ ઇશ્યુ કરતા નથી તો ઇશ્યુમાં ત્રણેયમાં ડેશ, ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં ડેશ. એના પછી હવે આપણી બેલેન્સ 1 આવી ગઈ. 180 જે આપણી પાસે પરચેસ કર્યા તે આપણો સ્ટોક બને છે એ આપણી બેલેન્સ બને છે. કેટલા યુનિટ હતા? 180. એ આપણે લખ્યા ક્વોન્ટિટીમાં. એનો રેટ કેટલો હતો? 4 એઝ ઇટ ઇઝ અને એનો મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવે છે? 720. આટલું ક્લિયર બધાને? એના પછી નેક્સ્ટ એને ટ્રાન્ઝેક્શનની ડેટ આપી છે 5. તો આપણે ડેટમાં લખીએ છીએ 5/10/2016.
2016 પરચેસ જ કરે છે, પરચેસ કરે છે તો રિસિપ્ટમાં કેટલા પરચેસ કરે છે 360 યુનિટ. તો આપણે યુનિટમાં લખ્યા, ક્વોન્ટિટીમાં લખ્યા 360. એનો રેટ આપ્યો છે 6. જે બુકમાં આપ્યો છે એ જ આપણે લીધો છે 360 યુનિટ, એનો રેટ 6. મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 2160. કાંઈ ઇસ્યુ કરતા નથી તો ઇસ્યુમાં ડેશ. ત્રણેયમાં ઇસ્યુમાં ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? એક તો 180 યુનિટના 180 યુનિટ્સ છે. એના પછી સેકન્ડ બેલેન્સ આપણી પાસે કઈ આવે છે 360. એનો રેટ કેટલો છે 6 અને 2160 મલ્ટીપ્લાય કરો છો. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ 180 યુનિટની અને 360 યુનિટની. બેનો જે રેટ બુકમાં આપ્યો છે એ જ લીધો છે, 180 નો 4 અને 360 ના 6. એના પછી હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન બુકમાં આપ્યું છે 12. તો આપણે ડેટમાં લખીએ છીએ 12/10/2016. 12/10/2016. રિસિપ્ટમાં કંઈ આપ્યું નથી. 12/10 એણે કીધું છે કે ઇસ્યુ કરે છે. કેટલા યુનિટ આપે છે 300 યુનિટનો ઇસ્યુ કરે છે. સ્ટોક છે એમાંથી પ્રોડક્શન પ્રોસેસમાં એ આપે છે 300 યુનિટ. અને નીચે પેરેગ્રાફમાં એણે કીધું છે ધ ઇસ્યુ ઓન 12/10/2016 એન્ડ 20/10/2016 આર લીફો એન્ડ ફીફો રિસ્પેક્ટિવલી. ઇટ મીન્સ કે 12/10નો જે ઇસ્યુ છે એ તમારે લીફો મેથડે આપવાનો છે અને 20/10નો જે ઇસ્યુ છે એ તમારે આપવાનો છે ફીફો મેથડે. આટલું ફર્સ્ટ ક્લિયર બધાને? એટલે આપણે 12 તારીખ થાય તો 12 તારીખનો ઇસ્યુ આપણે કઈ રીતે આપીએ છીએ? લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઇસ્યુ કરવાનો છે એટલે ફર્સ્ટ. રિસિપ્ટમાં શું આવશે? ત્રણેયમાં ડેશ. ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. 300 યુનિટ આપણે શું આપવાના છે? લીફોમાં. લીફો મેથડે કીધું છે એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આપણી પાસે બે સ્ટોક છે, એક છે 180 યુનિટનો અને બીજો છે 360નો. લીફો મેથડે કીધું છે. ઇટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ સ્ટોક કયો છે આપણો? 360નો. એમાંથી આપણને એને ઇસ્યુ કરે છે 300 પૂરતા છે તો આપણે 300 આપી દઈએ છીએ 360માંથી. 360નો રેટ કેટલો છે 6. તો એ જ ભાવે તમારે આપવાના છે. 300 × 6 એટલે આવે છે 1800. આ 180નો આપણે યુઝ કર્યો નથી તો 180નો સ્ટોક એઝ ઇટ ઇઝ. એનો રેટ કેટલો 4. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 720. એના પછી 360નો જે સ્ટોક હતો એમાંથી તમે કેટલા આપી દીધા 300. તો રિમેનિંગ કેટલા રહે છે 60. એનો રેટ કેટલો છે જે હતો એ જ તે 6. એટલે મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 360. એના પછી નેક્સ્ટ ડેટ એને આપી છે બુકમાં 14 તારીખ. તો આપણે ડેટમાં લખી 14/10/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. 14/10 એ શું કરે છે? પરચેસ કરે છે. પરચેસ કરે છે તો રિસિપ્ટમાં કેટલા યુનિટ પરચેસ કરે છે 420. તો આપણે લખ્યું 420. એનો રેટ એને આપ્યો છે 6. તો આપણે લખ્યા 6. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2520. રિસિપ્ટ કરે છે ત્યારે ઇસ્યુમાં આવતું નથી કાંઈ તો ઇસ્યુમાં ત્રણેયમાં ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? એક આપણી પાસે છે 180 યુનિટ્સની, સેકન્ડ છે 60 યુનિટની અને થર્ડ આવી આપણી પાસે 420 યુનિટની. એનો રેટ આપ્યો છે 6. તો એઝ ઇટ ઇઝ અને મલ્ટીપ્લાય કરો એટલે 2520. કેટલા યુનિટ્સ છે આપણી પાસે? કેટલી બેલેન્સ થઈ ગઈ? 180ની, 60ની અને 420ની. 3 બેલેન્સ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. એના પછી એને આપણને કીધું છે 14/10 પછી ડેટ આપી છે 20/10/2016. તો આપણે લખ્યું 20/10/2016. કોણ ઇનવર્ડ નંબર આપ્યો નથી. આપ્યો હોય તો લખવાનું. ત્યારે એ પરચેસ કરતા નથી. 20/10 કીધું છે ઇસ્યુ. ઇસ્યુ કરે છે 480 યુનિટ્સ. ઇસ્યુમાં ક્યારેય એનો રેટ આપ્યો હોતો નથી. ઇસ્યુ કરે છે એટલે ફર્સ્ટ રિસિપ્ટમાં ડેશ. ત્રણેયમાં કેટલા યુનિટ્સ આપે છે 480.
ઈ કઈ મેથડે આપે છે? એને એક પેરેગ્રાફમાં કીધું છે 12-10 નો હતો ઈ લીફો મેથડે અને 20-10 નો ઇસ્યુ છે ઈ ફીફો મેથડે. ફીફો ઇટ મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ સ્ટોક આપણી પાસે કેટલો છે? 180 નો. એને કેટલા ઇસ્યુ કર્યા છે? 480. એટલે પહેલા આપણી પાસે જે સ્ટોક અવેલેબલ છે એ પૂરેપૂરો આપી દેવાનો છે. અવેલેબલ છે આપણી પાસે 180 નો. 4 મલ્ટીપ્લાય કરો એટલે 720. આપણે દેવાના છે 480. એમાંથી આપણે અત્યારે આપ્યા છે 180. એટલે હજી આપણે દેવાના કેટલા બાકી રહે છે? ક્વોન્ટિટી જોવાની. 300 હજી આપણે દેવાના બાકી રહે છે. 300 માટે આપણે સેકન્ડ સ્ટોક યુઝ કરીશું 60 યુનિટ્સનો. તો આપણે લીધા 60. 60 નો રેટ કેટલો છે? 6. તો આપણે લીધા 6. મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવે છે? 360. કેટલા આપ્યા આપણે? 180 અને 60. એટલે ટોટલ આપણે આપ્યા 240. દેવાના હતા આપણે કેટલે? 480. તો હજી કેટલા ખૂટે છે દેવાના? 240. તો 240 આપણે શેમાંથી લઈએ છીએ? 420 માંથી. તો આપણે લખ્યું 240. 240 આપણે શેમાંથી લીધા? આ 420 નો જે છેલ્લો સ્ટોક છે એમાંથી આપણે કેટલા યુનિટ લીધા? 240. 420 નો રેટ કયો છે? 6. એનો જે રેટ હોય એ જ રેટે આપવાના છે. મલ્ટીપ્લાય કરો છો 240 મલ્ટીપ્લાય 6 એટલે આન્સર આવે છે 1440. હવે અહીંયા જોતા જાઓ બેલેન્સ કેટલી રહેશે આપણી પાસે? 180 યુનિટ યુઝ થઈ ગયા, 60 યુનિટ યુઝ થઈ ગયા. 420 માંથી આપણે કેટલા લીધા છે? 240. તો રિમેનિંગ આપણી પાસે હવે સ્ટોક કેટલાનો રહે છે? 420 માંથી આપણે યુઝ કર્યા 240. તો આપણી પાસે સ્ટોક રહે છે 180 યુનિટ્સનો. તો આપણે ક્વોન્ટિટીમાં લખ્યા 180. 420 નો રેટ કેટલો છે? 6. તો આપણે ત્યાં લખ્યા 6. મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 1080. આટલું ક્લિયર? 420 માંથી 240 માઇનસ કરો એટલે કેટલા રહે છે? 180. એટલે આવે છે 1080. 20-10 પછી નેક્સ્ટ ડેટ આપી છે 25-10-2016. ત્યારે પણ ઇન્વર્ડ નંબર આપ્યો નથી. 25 તારીખે પરચેસ કરે છે. પરચેસ કરે છે તો શેમાં આવે છે? રિસિપ્ટમાં. કેટલા યુનિટ પરચેસ કરે છે 25 તારીખે? 180. એનો રેટ આપ્યો છે 8. તો આપણે રેટમાં લખ્યા 8. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 1440. આટલું ક્લિયર? હવે ઇસ્યુ કંઈ કરતા નથી તો ઇસ્યુ ત્રણેયમાં ડેશ. હવે 180 એક બેલેન્સ આપણી પાસે છે એનો રેટ છે 6. સેકન્ડ બેલેન્સ આપણી પાસે આવી 180. એનો રેટ છે 8. મલ્ટીપ્લાય એટલે 1440. એના પછી નેક્સ્ટ એને ડેટ આપી છે 29. 29 એ શું કરે છે? 29 10 2016. 29-10 નો જે ઇસ્યુ છે એ છે 60 યુનિટ આપવાના છે. 29-10 60 યુનિટ આપવાના છે. એટલે રિસિપ્ટમાં ડેશ, રેટમાં ડેશ, અમાઉન્ટમાં ડેશ. ઇસ્યુ કરે છે કેટલા યુનિટ ઇસ્યુ કરે છે? 60. તો આપણે લખીએ છીએ 60 યુનિટ. પણ આપણી પાસે રેટ ખબર નથી. વેઇટેજ એવરેજ મેથડ ફાઇન્ડ કરીએ છીએ એટલા માટે હવે આપણે વેઇટેજ એવરેજ મેથડ માટે 60 નો આપણે રેટ ફાઇન્ડ કરવાનો છે. રેટ ફાઇન્ડ કરવા માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. હવેનો જે ઇસ્યુ છે 29-10 નો એ કેવી રીતે આપે છે? વેઇટેજ એવરેજ મેથડે. કેટલો છે આપણી પાસે સ્ટોક? ક્વોન્ટિટી છે 180. એનો રેટ આપ્યો છે એટલે એનો પ્રાઇસ આપી છે 6. પહેલો સ્ટોક. અને બીજો સ્ટોક કેટલાનો છે? 180 ક્વોન્ટિટી અને એની પ્રાઇસ આપી છે 8. હવે આપણે જોઈએ વર્કિંગ નોટ.
વર્કિંગ નોટ જોઈએ, વેઇટેજ એવરેજ મેથડ અહીંયા જોઈએ. ફોર્મ્યુલા છે Q1 P1 પ્લસ Q2 P2 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2. જેટલી બેલેન્સ છે એટલું તમારે અહીંયા અપ ટુ એન્ડ ઇન્ફિનિટી સુધી લઈ જવાનું છે. આપણી પાસે અત્યારે બે જ બેલેન્સ અવેલેબલ છે, 180ની 6 એનો રેટ છે 6 અને બીજી બેલેન્સ છે 180 એનો રેટ છે 8. જો હજી અહીંયા ત્રીજી બેલેન્સ આપણી પાસે અવેલેબલ હોત તો આપણે એનો પણ Q3 P3 લખત અને નીચે પણ આપણે કન્ટિન્યુ કરત Q3. ક્લિયર આટલું? આપણી પાસે બે બેલેન્સ છે, ફોર્મ્યુલા લખી Q1 P1 પ્લસ Q2 P2 ડિવાઇડેડ બાય Q1 Q પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ, હવે અમાઉન્ટ મૂકવાની છે. ક્વોન્ટિટી કેટલી હતી? 180 ફર્સ્ટની, એ આપણે લખ્યા 180. વચ્ચે કંઈ સાઇન નથી, ઇટ મીન્સ મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાય P1 કેટલો? 6, તો આપણે લખ્યું 6. રેટ જે આપ્યો છે એ આપ્યો છે 6 પ્લસ Q2 180, બીજો ક્વોન્ટિટી છે 180ની અને P2 એટલે એની પ્રાઇસ, એનો રેટ આપ્યો છે 8 ડિવાઇડેડ બાય Q1 Q1 કેટલું છે? 180 પ્લસ Q2 180. મલ્ટીપ્લાય કરો છો એટલે આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરેલી જ છે સ્ટોક રજિસ્ટરમાં, 1080 પ્લસ 1440 ડિવાઇડેડ બાય 180 પ્લસ 180 એટલે 360. આ બેનો પ્લસ કરો અને ડિવાઇડ 360 કરો છો એટલે તમને રેટ મળે છે 7. જે રેટ મળે છે એ રેટ તમારે વેઇટેજ એવરેજ મેથડે ફાઇન્ડ કર્યો કહેવાય છે. જેટલી બેલેન્સ હોય છે એટલું તમારે આગળ કેરી ફોરવર્ડ કરવાનું છે. હવે આપણે જોવાનું છે સ્પેસિમેનમાં સ્ટોક રજિસ્ટર એઝ પર લીફો અને ફીફો. આપણે 60 યુનિટ વેઇટેજ એવરેજે આપવાના છે. એની રેટ આપણે ફાઇન્ડ કર્યો વર્કિંગ નોટ કરીને, કેટલો આવ્યો? 7. એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 420. 180 પ્લસ 180 એટલે ટોટલ કેટલો થાય છે? 360. એમાંથી આપણે કેટલા યુનિટ્સ આપ્યા? અહીંયા 60 યુનિટ. તો રિમેનિંગ કેટલા રહે છે? 300. અને આપણે રેટ ફાઇન્ડ કર્યો, કેટલો આવ્યો છે રેટ? 7. એટલે મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2100. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. અહીંયા પણ એ રેટ લેવાનો છે જે તમે વર્કિંગ નોટ કરી અને અહીંયા પણ એ રેટ લેવાનો છે કે જે તમે વર્કિંગ નોટ કરી છે. ક્લિયર આ વસ્તુ? લાસ્ટ બેલેન્સનો તમારે ટોટલ કરવાનો છે. લાસ્ટ બેલેન્સ આપણી પાસે એક જ છે અત્યારે, 300 યુનિટ 7 અને 21. આ બેનો પ્લસ કરી નાખો તમે. લાસ્ટમાં જ્યારે વેઇટેજ એવરેજ આપો છો ત્યારે આ બેનો પ્લસ કરવાનો, જેટલી બેલેન્સ હોય એટલી, અને એમાંથી જેટલા તમે ઇસ્યુ કર્યા હોય એ લેસ કરવાની, એ તમારી અમાઉન્ટ મળે છે. લાસ્ટ આપણી પાસે સ્ટોક આવ્યો 300 યુનિટ, 7 એની અમાઉન્ટ અને 2100 મલ્ટીપ્લાય કરો એટલે છેલ્લી જે બેલેન્સ વધે એનો એકનો ટોટલ મૂકી દેવાનો. અહીંયા સમ કમ્પ્લીટ. કંઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 મેસેજ કરીને પૂછી શકો છો. સાવ ઇઝી સમ છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. થેન્ક યુ વેરી મચ.